જે શિક્ષકોના પ્રશ્ન અંગે ચર્ચા કરી છે અને જે અમે એમની માગણીઓ હતી એના અનુસંધાનમાં જે નિર્ણય કર્યા છે એની જો આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી ગુજરાતના લાખો શિક્ષકો અને એમના પરિવાર સુધી આ માહિતી પહોંચાડું, એવી જ રીતે એસટીના 45,000 કરતાં વધુ કર્મચારીઓને એમના પરિવાર સુધી આ માહિતી પહોંચાડું તો એમને પણ આનંદ થશે કે અમારા હોદ્દેદારોએ અમારા માટે ખૂબ સારી રીતે નિર્ણય કરાવ્યો છે. એટલે સર્વપ્રથમ શિક્ષકો માટે જે અમે નિર્ણય કર્યા છે એ નિર્ણયના જે મુખ્ય એમની માગણી હતી શિક્ષકોની કે એમની જે નોકરી છે એ સળંગ ગણવામાં આવે અને એના આધારે અગાઉ જે ચર્ચા થઈ છે એને નવી રીતે નિર્ણય કરી અને અમે જે આજે એમની સંમતિ મેળવી છે એ પ્રમાણે પ્રાથમિક શિક્ષકોની માગણી અનુસાર ફિક્સ પગારની નોકરીનો સમયગાળો સળંગ ગણવાની બાબત સરકારને સૈદ્ધાંતિક રીતે એનો સ્વીકાર કર્યો છે. બીજી જે બાબત છે શરત, આ ફિક્સ પગારની નોકરીનો સમયગાળો બઢતી, પ્રવર્તા, ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃત્તિ વિષયક લાભો અંગે આ સળંગ નોકરીને માન્ય ગણવામાં આવશે. ત્રીજી જે મંજૂરી અમે આપી છે કે જે પ્રાથમિક શિક્ષકોને હાલની તારીખે જૂની પેન્શન યોજના લાગુ પડી ચૂકી છે તેઓ જૂની પેન્શન યોજનામાં યથાવત રીતે ચાલુ રહેશે અને જે પ્રાથમિક શિક્ષકો નવી પેન્શન યોજના સાથે જોડાયેલા છે એમને નવી પેન્શન યોજનાના અંતર્ગત ચાલુ રાખવામાં આવશે. એટલે કે આ નોકરી સળંગ ગણવાના કારણે પેન્શન યોજનાના લાભો માટે જે જૂની પેન્શન યોજનાના લાભાર્થી છે એમને જૂની પેન્શન યોજનાની માન્યતા ચાલુ રહેશે, એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે અને નવી પેન્શન યોજના સાથે જે જોડાયેલા છે એમને નવી પેન્શન યોજનાનો લાભ યથાવત રહેશે, એ પ્રમાણે નિર્ણય કરવામાં આવ્યો છે. ચોથો નિર્ણય અમે કર્યો છે કે આ નોકરી સળંગ ગણવાના કારણે પગાર બાંધણી જે નવી નક્કી થશે એમાં પગારનો કોઈપણ પ્રકારનો તફાવતની રકમ રોકડમાં કે અન્ય રીતે ચૂકવવા પાત્ર રહેશે નહીં. એટલે કે એમની નોકરી આપણે સરકાર તરફથી સળંગ કરી આપવાનો નિર્ણય કર્યો છે, પણ અત્યાર સુધી નોકરી સળંગ કરવાના કારણે કોઈપણ પ્રકારની રોકડમાં એરિયર્સ તરીકે કે કોઈપણ સ્વરૂપમાં કોઈપણ રકમ નાણાકીય ચૂકવણી કરવામાં આવશે નહીં. એટલે કે આ જે સળંગ નોકરી કરી છે એનો સમયગાળો એ નોશનલ ગણવાનો રહેશે. પાંચમો જે અગત્યનો નિર્ણય કર્યો છે કે આ જે પગાર બાંધણી હવે થશે એના લાભો અને આ સળંગ નોકરી થશે એના કારણે હવે જે નવું ઉચ્ચતર પગાર ધોરણો શિક્ષકોને મળવા પાત્ર થશે એના લાભો 1/4/2019થી મળવા પાત્ર થશે. એટલે કે આગામી નાણાકીય વર્ષથી, એટલે આ એપ્રિલ મહિનાથી જ એનો અમલ શરૂ કરવામાં આવશે અને આ લાભો ગુજરાત રાજ્યના લાખો શિક્ષકો જે અત્યાર સુધી જુદી જુદી રીતે અગાઉ જુદી જુદી રજૂઆતો કરી અને સરકાર સમક્ષ માગણી લાંબા સમયથી કરતા હતા કે અમારી નોકરીને સળંગ ગણો, એ નોકરી સળંગ ગણવાનો રાજ્ય સરકારે સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. એ નોકરીનો સમયગાળો એ નોશનલ રહેશે. એના માટે કોઈ પણ જાતનું એરિયર્સ કોઈપણ પદ્ધતિથી રોકડમાં કન્ય રીતે ચૂકવવામાં નહીં આવે અને આ શિક્ષકોને 1/4/2019થી સળંગ નોકરીના જે લાભો, પગાર બાંધણી અને એમને ઉચ્ચતર પગાર ધોરણના જે લાભ મળવા પાત્ર થશે એ આપવામાં આવશે. આજે અમારી સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી શ્રી સતીશભાઈ પટેલ અને કાર્યાધ્યક્ષ શ્રી રણજીતસિંહ પરમાર, ત્રણેય હોદ્દેદારોએ એમના એસોસિએશન વતી, યુનિયન વતી ચર્ચા વિચારણા કરી અને રાજ્ય સરકારની અમારા આ નિર્ણયને સહર્ષ આવકાર્યો છે. એમનો હું આભાર માનું છું અને શૈક્ષણિક મહાસંઘના હોદ્દેદારોએ પણ આ નિર્ણયને આવકાર્યો છે, એમનો પણ હું આભાર માનું છું.